પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વિશેષ શક્યતાઓ રહેલી છે। હાલમાં પ્રવાસીઓ સફેદ રણ, ધોળાવીરા, સ્મૃતિવન, કાળો ડુંગર, માંડવી બીચ સહિતના સ્થળો નિહાળવા માટે આવે છે। ભવિષ્યમાં સરકાર કચ્છમાં વન્ય પ્રાણી ટુરિઝમ વિકસાવવામાં જઈ રહી છે, જેના ભાગરૂપે નારાયણ સરોવરમાં અભયારણ્યની જાહેરાત કરી તેના ભાગરૂપે લખપતના ધુણાઈ ખાતે દીપડાઓનું સેન્ટર બનાવાયું છે, જ્યાં હાલમાં 20 જેટલા દીપડાઓ છે। તેમને બન્નીની ચિંકારાની વસ્તીમાં પણ વધારો થયો છે। તેમજ બન્નીના શ્રેષ્ઠ ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તા પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે। અગાઉ આ બાબતે સર્વે અને વન વિભાગ દ્વારા જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। સ્થાનિકો તરફથી ઉઠેલા વિરોધોના સૂર બાબતે વન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે ચિત્તા ખુલ્લામાં નહીં હોય, પાંજરામાં રાખવામાં આવશે। દરમિયાન ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણગીરની મુલાકાત લેવા સાથે રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની 7મી બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ કચ્છના બન્નીમાં મધ્યપ્રદેશથી ચિત્તાઓ લાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। તેમજ કચ્છમાં ઘોરાડને બચાવવા માટે ટાસ્ક ફોર્સ રચવાની સૂચના આપી છે। બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી। મધ્યપ્રદેશના ગાંધીસાગર અભયારણ્યમાંથી ચિત્તાઓને કચ્છના બન્ની ઘાસના મેદાનો સહિત અન્ય વિસ્તારોમાં પણ લાવવામાં આવશે। તેમને દેશમાં પ્રથમ નદી ડોલ્ફિન અંદાજ અહેવાલ બહાર પાડ્યો। આ અહેવાલ મુજબ દેશમાં નદી ડોલ્ફિનની કુલ સંખ્યા 6327 છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં રાષ્ટ્રીય વન્યજીવન રેફરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો। તે વન્યજીવન સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓના સંકલન અને વહીવટ માટે એક કેન્દ્ર તરીકે કાર્ય કરશે। પ્રધાનમંત્રીએ વર્ષ 2025માં યોજાનાર સિંહ વસ્તી અંદાજના 16મા ચક્રના પ્રારંભની જાહેરાત કરી। એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ દર 5 વર્ષે એક વખત લગાવવામાં આવે છે। છેલ્લા આ 2022માં કરવામાં આવ્યું હતું। માનવ વન્યજીવન સંઘર્ષના અસરકારક સંચાલન માટે પ્રધાનમંત્રીએ કોઇમ્બતુરના વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કેમ્પસમાં સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત કરી। આ કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઝડપી પ્રતિભાવ ટીમોને અદ્યતન ટેકનોલોજી, ટ્રેકિંગ માટેના ગેજેટ્સ, વહેલી ચેતવણી સાથે સજ્જ કરવામાં મદદ કરશે। તે માનવ વન્યજીવન સંઘર્ષના હોટસ્પોટ્સમાં દેખરેખ અને ઘૂસણખોરી શોધ પ્રણાલીઓ પણ નક્કી કરશે। પોરબંદર જિલ્લામાં એશિયાઈ સિંહોની કુદરતી રીતે વિખેરાઈને બરડા વન્યજીવન અભયારણ્યનું પોતાનું નિવાસ બન્યું છે, તે નોંધીને પીએમ મોદીએ જાહેરાત કરી કે બરડામાં સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવશે। ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા તોરલ ગાર્ડ વિકાસ સમિતિ દ્વારા તોરલ ગાર્ડનની હાલત દયનીય બની ગઈ છે। ગાર્ડનમાં આખલાઓ દ્વારા ગાર્ડનનો મુખ્ય દરવાજો તોડી નખાયો છે, તેમજ ચારે બાજુ આવેલી ફેન્સિંગ તૂટી ગઈ છે, જેના કારણે અંદર પશુઓ પ્રવેશ કરી જાય છે। તેને મરમ્મત અથવા તો નવો બનાવી આપવા તેવી માંગ સાથે આવેદનપત્ર નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવ્યો હતો। જણાવ્યા મુજબ અગાઉ તોરલ ગાર્ડનનું સંચાલન રોટરી ક્લબ ભુજ કરતી હતી। સમય જતાં તે ગાર્ડન ભાડાને સુપ્રત કરાયું છે। બાદમાં આ ગાર્ડનમાં ઢોરોના ત્રાસથી ગાર્ડનનો મુખ્ય ગેટ, લોખંડની ફેન્સિંગ તૂટી ગઈ છે। ઉભેલા વૃક્ષોને નુકસાન, લાઇટના થાંભલા અને રમતગમતના સાધનોને ભારે નુકસાન કર્યું છે। ત્યારે ભાડા પાસે રહેલા આ ગાર્ડનની રહેવાસી કાઉન્સિલરોની મદદથી નગરપાલિકા તેની જાળવણી કરશે તેવો ઠરાવ ભાડાની મીટિંગમાં થયો હતો, પરંતુ નગરપાલિકાને સોંપાઈ ગયો છે। વહીવટી પ્રક્રિયામાં સમય નીકળશે માટે તાત્કાલિક ધોરણે ગાર્ડનને ફરતે બાઉન્ડ્રી વોલ, તે મુખ્ય ગેટ બનાવી તેનું કામ ચાલુ કરવાની, બગીચાની હાલત અને ઢોર ઢાખરોનો ત્રાસ બંધ થાય તેવો ઉલ્લેખ કરાયો છે। અમે પ્રમુખ સ્વામીનગરના વાસીઓ છીએ। મારી સાથે અમારા પ્રમુખ સ્વામીનગરનું એક પ્રતિનિધિ મંડળ અહીં મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા છીએ। ખાસ તો આવવાનો હેતુ એ હતો કે પ્રમુખ સ્વામીનગરની અંદર જ્યારથી એ રિલોકેશન સાઇટ થઈ ત્યારથી એક તોરલ ગાર્ડન નામનું એક ગાર્ડન ત્યાં અસ્તિત્વમાં આવ્યું અને રોટરી તોરલ દ્વારા એનું સંચાલન થતું હતું, પરંતુ હાલમાં એ ગાર્ડનની પરિસ્થિતિ નધણિયાતી હોય એવું લાગતા જે ભૂપેન્દ્રભાઈને અમે બધાએ જે રજૂઆત કરી એના પરિણામે હવે એ ગાર્ડન ભાડાએ કબજેમાં લીધું અને ભાડા પાસેથી હવે મ્યુનિસિપાલિટીના બાગ બગીચાની જે શાખા છે એને હસ્તાંતરણ કર્યું છે અને અત્યારે એ પ્રક્રિયામાં છે।
ખાસ તો અમારે આજની બેઠક માટે અહીંયા આવવા માટે રજૂઆત માટે આવવાનો હેતુ એ હતો કે જે તોરલ ગાર્ડનની જે પ્રાથમિક જરૂરિયાતો છે, દિવાલ, કમ્પાઉન્ડ વોલ અને લાઇટ અને પાણીની વ્યવસ્થા, કારણ કે બાગ બગીચો છે ત્યાં કને બોરવેલ છે પણ એ બોરવેલનો કોઈ અત્યારે ઉપયોગ નથી એનો, તો એ ફરી પાછું ચાલુ થાય અને ત્યાર પછી બગીચો ખાસ વાસ્તવમાં એ વિસ્તારના જે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને બેસવા માટે, સમય પસાર કરવા માટે એક પ્રાકૃતિક કુદરતી સ્થાન મળે એના માટે અમે અહીં રજૂઆત માટે આવ્યા હતા. ખાસ તો અમારે કલેક્ટર સાહેબનો અને આ પ્રાંત ઓફિસર સાહેબ, મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર સાહેબ અને ભાડાના અધિકારીઓનો ખાસ આભાર માનવો છે, નગરપાલિકાનો ખાસ, કે કારોબારી સમિતિ, એમના પ્રમુખ નગરપાલિકાના કે અને અમારા કાઉન્સિલરો એમણે ખૂબ રસ લીધો છે અને અમારી રજૂઆતોને ધ્યાને લીધી છે, જેને પરિણામે આજે હવે એક એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ કે અમારો એક પ્રમુખ સ્વામીનગરનો એક સારો બગીચો ઊભો થઈ રહ્યો છે. સમયની સાથે તહેવારોની ઉજવણીઓ, પરંપરાઓ પણ બદલાતી જાય છે. આધુનિક જીવન પદ્ધતિને કારણે શહેરી વિસ્તારોમાં છાણમાંથી બનતા હોડાયા ઉપલબ્ધ થતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાય પરિવારોને કારણે દેશી ગાયોનું છાણ ન મળતા આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. તેમ છતાંય હજુ કેટલાય ગામડાઓ એવા જ છે જ્યાં બાળકો આ પરંપરાને આગળ ધપાવી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. રંગપંચમી એટલે કે હોળી ધૂળેટીના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હોળી પ્રગટાવવામાં પણ કેટલીક પરંપરાઓ જાળવવામાં આવે છે. એક સમયે ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વ નજીક આવતા હોળીમાં હોમવા માટે ગાયોના ગોબરમાંથી બનાવેલ હોડાયા છાણા ઘરની દિવાલ પર ચોપડેલા કે ઘરના વાડા આંગણામાં નજરે પડતા હતા. આ હોડાયા સુકાઈ ગયા બાદ હોળીના અગ્નિમાં આહુતિ અપાતી હતી. છાણા માટે શેરી ગલીઓમાં હોલિકા દહનની આગોતરી તૈયારી કરવા માટે છાણા વેચવાવાળા સંપર્ક કરવામાં આવે છે. છેલ્લા 40 વર્ષથી છાણા બનાવવાનો વેપાર કરતા 75 વર્ષના ડેમાબેન રાઠોડ દર વર્ષે હોળીના તહેવાર પહેલાના 3 મહિના અગાઉ શેરી ગલીઓમાં જઈ ગાયનું છાણ લઈ આવે છે. બાદમાં છાણાનો રૂપ આપી તેને સૂકવવાની પ્રક્રિયા કરે છે. આ છાણા સુકાયા બાદ તેનું વેચાણ કરાય છે. દર વર્ષે આશરે 20 થી 25 હજાર છાણા તૈયાર કરી વેચાણ સ્વરૂપે માંગના આધારે આપે છે. આ અંગે જણાવ્યું કે ગાયના છાણને શેરીએ શેરીએ જઈ એકત્ર કરાયા બાદ તેને સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. દર વર્ષે આ પ્રક્રિયા ચાલુ હોય છે. ભાવમાં એક નંગના 2 રૂપિયા રાખવામાં આવે છે. વધારે છાણા જોઈતા હોય તો તેમને 1.5 રૂપિયો પણ આપું છું. ચાલુ વર્ષે ભાવમાં કોઈ વધારો થયો નથી તેવું ઉમેર્યું હતું. ફાગણ માસ એટલે હોળીનો તહેવાર શરૂ થાય છે, પરંતુ એથી પણ વિશેષ ફાગણ માસના કેસુડા સ્થાનિક ભાષામાં રોયડો અથવા તો ખાખરો પણ કહેવાય છે. ઝાડ પર પાનખર ઋતુમાં પાન ખરી જાય એટલે ફૂલ લાગવા આવે છે. ફૂલથી ગમે તેવો ચામડીનો રોગ હોય તો એ પણ આ ફૂલના પાનને ગરમ પાણીમાં ઉકાળીને અથવા રાત્રિના પલાળી સવારે નાહવાથી મટી જાય છે. બાળકો માટે પણ આ ફૂલનું પાણી અકસીર કામ કરે છે. જે પંક્તિમાં કવિએ વર્ણન કર્યું છે તે પ્રમાણે ઝાડના ઝુમકડું ઔષધિ ગુણો ધરાવે છે. આવું સુંદર મજાનું ઝાડ રાપર ચિત્રોડ વચ્ચે ખીરઈ બાયપાસ માર્ગ પર જોવા મળે છે. ગાગોદર પોલીસ મથકના વિસ્તારમાં 40 કિલોમીટરનો નેશનલ હાઈવે અને 30 ગામોના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મથક શરૂ કરાયું હતું. નવનિર્મિત સ્ટેશનનું આધુનિક મકાન ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા દાતાઓના સહયોગથી મકાન બનાવવામાં આવ્યું હતું. સહયોગ આપનાર 80 જેટલા દાતાઓના સન્માન કાર્યક્રમ યોજાયા હતા. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પોલીસ વડા સાગર બાગમારે લોકોને પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે જે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે માટે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે જમીન આપનાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનોના હસ્તે ભૂમિના દાતાઓનું સન્માન કરાયું હતું. માન આપીને પધારેલા તમામ દાતાશ્રીઓ, તમામ સમાજના આગેવાનો, બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને વિસ્તારના તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે. જે અહીંયા વાત થઈ પોલીસ સ્ટેશન માટેની, કઈ રીતે પોલીસ સ્ટેશન બનવાનું થયું, એમાં જ્યારે 2023માં પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હતું ત્યારે જે એક લોકસંવાદનું પ્રોગ્રામ રાખવામાં આવેલું ત્યારે વિસ્તારના બધા આગેવાનોએ જે એક માંગ કરી હતી અને એમાં અમારા તરફથી જે એક વસ્તુ સજેશન કરવામાં આવ્યું એમાં બધાએ એમાં સાથ અને સહયોગ આપીને જે
પોતાનું ફંડ ફાળું આપ્યું. એનાથી આ પોલીસ સ્ટેશન બનવાનું એક સફળ કામ થયું અને એમાં બધાએ આપ શ્રી લોકોની જે લાગણી રહી છે એ લાગણીને લીધે આ પોલીસ સ્ટેશન બન્યું. અને ખાસ કરીને જે એક ટૂંક સમયમાં જે પોલીસ સ્ટેશન જ્યારે બનવાનું ચાલુ થયું અને જે પૂરું થયું એ લગભગ 6 મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું થયું. એના માટે બધાએ દાતાશ્રીઓનું, જે તે વખતના જે અમારા અધિકારી હતા, અમારા કર્મચારી હતા, એ પણ સતત આમાં લાગેલા રહ્યા. એટલે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મુન્દ્રાના ગોયરસમા ખાતે આવેલી કોકાર કંપની અને અદાણી કંપની અહીંના પશુઓને ઘાસચારો આપે તેવી રજૂઆત લાંબા સમયથી ગ્રામજનો કરી રહ્યા છે. આજે ગ્રામજનોએ આક્રોશ સાથે કંપનીનો એક ગેટ બંધ કરી દીધો હતો. જે તે સમયે જવાબદારો દ્વારા ગાયોને ચારો આપવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ ખાલી ભૂલી જતા લોકો કંપનીના ગેટ પાસે એકત્ર થયા હતા. ગ્રામજનોના કહેવા પ્રમાણે તાલુકામાં સૌથી વધુ જમીન ગોયરસમા ગામે આવેલી છે. 1000 માંથી 1200 એકર જમીન અદાણીને આપવામાં આવી છે. જે તે સમયે એવું નક્કી થયું હતું કે જાન્યુઆરી મહિનાથી જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ગાયો માટે ચારો આપવામાં આવશે. તાલુકાના અન્ય ગામોમાં ડિસેમ્બર મહિનાથી ઘાસચારો ચાલુ કરી દેવાયો છે, પરંતુ ગોયરસમા ગામમાં આજે માર્ચ મહિનો આવી ગયો છતાંય ઘાસચારો અપાતો નથી. મહિનાથી રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. જો કે કંપની તરફથી કોઈ સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો તમામ ગ્રામજનો એકત્ર થઈને ઢોરોને કંપનીમાં પૂરી દેવા સાથે મુખ્ય ગેટ પર તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હાલમાં કંપની તરફથી 18મીથી ઘાસચારો આપવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ લોકો તેની સાથે સહમત થયા ન હતા. અમારે ગાય ભેંસનો ચારોનો ઇસ્યુ છે. અમારે હમણાં 2 મહિનાથી કાંઈ નથી. અમને અદાણીને રજૂઆત કરી થાકી ગયા છીએ કે અમને ઘાસચારો આપો. એ અમને કોઈ જવાબ આપતા નથી. ને હર વખતે જે મોડ ચાલુ કરે છે એ ચારો મોડ ચાલુ કરવામાં આવશે એ અમને નહીં હાલે. અમને જાન્યુઆરીથી સ્ટાર્ટ થવું જોઈએ, કારણ કે અમારી સીમ તો બધી અદાણી લઈ લીધી છે. ઓછામાં ઓછી 1000 થી 1200 એકર જમીન છે જે એ અદાણી અમારાથી લઈ લીધી છે. તો અમે ગાયો ભેંસો કોને બીજા ગામમાં ચરાવવા જઈએ? બીજા ગામમાં તો બંધી છે. તો અમને અદાણીથી રિક્વેસ્ટ છે કે અમારે જાન્યુઆરીથી સીધો વરસાદ થાય ત્યાં સુધી ચારો ચાલુ, એ અમારી રિક્વેસ્ટ છે. આ કંપની કોન્કરની છે, પણ એ રેન્ટ ઉપર કોન્કરે અદાણી પાસે જ લીધી છે. કમસે કમ 1 કરોડ ને 22 લાખ રૂપિયા રેન્ટ થી આ લીધેલી છે. કોન્કર કંપનીને અદાણીએ લીધી છે પર મંથ. અમે મહિનોથી અદાણીને ફોન કરી, બધાને ફોન કરાવે છે. નગરપાલિકાના સાહેબ પ્રમુખ અમારા આવ્યા છે, રણોભાઈ જોશી, એને પણ કીધું છે. એમને પણ રિક્વેસ્ટ કરેલી છે, પણ કોઈએ જવાબ આપ્યો નથી. દર વખતે અમે જાન્યુઆરીથી કાંઈ અમારા ગામ સીમાડો તો છે નહીં, તો ગાય ભેંસ ભૂખ મારે છે. તો અમે રિક્વેસ્ટ તો કરી છે, કોઈ અમને દાદ આપતા નથી. બધાથી જમીન ગઈ છે, તો અમારા ગોયરસમાની જમીન ગઈ છે બધાથી વધારે. સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે અમારો કંઈક સાંભળે અને અદાણીને કંઈ રિક્વેસ્ટ કરે ને જાન્યુઆરીથી અમારે ચારો ચાલુ થવો જોઈએ. એમની મને વારંવાર રજૂઆત હતી કે ભાઈ તમે અહીં ઘાસ ચાલુ કરાવો. તો મારી અદાણીના રક્ષિતભાઈ શાહ સાથે અને પંક્તિબેન સાથે આ વિષય પર વાત પણ થઈ છે. તો એમણે જે તે સમયે અમે આ વિષય ઉપર વિચારીને તાત્કાલિક કંઈ નિર્ણય લેશું એવી રીતે એમની સાથે વાત થઈ છે, પણ હજી સુધી કંઈ કામ થયું નથી. એટલા માટે અમને અહીં આવવાની કદાચ ફરજ પડી હશે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા જે પણ પશુઓ છે એને ચારો મળે. તો અત્યારે આપણે એક દિવસ રાહ જોઈએ, આપણે કંપની સાથે વાત કરીએ, અને મને લાગે છે કે કંપની આના માટે તાત્કાલિક ને યોગ્ય નિર્ણય લેશે જ. અને યોગ્ય નિર્ણય લેશે તો આવું બધા ક્યાંય પગલાં ભરવાની કોઈ જરૂર પડતી નથી. અમે પણ માંગ કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે ચરો ચાલુ થાય બારોઈની અંદર, જેથી કરી અને જે અબોલા પ્રાણીઓ છે, પશુઓ છે, એમના માટે પણ એક રાહત રૂપ થઈ શકે. અને આના માટે અમને ચોક્કસ વિશ્વાસ છે કે તાત્કાલિક ધોરણે અદાણી આના અંદર સહકાર આપશે અને ઘાસચારો ચાલુ કરશે જ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.